મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે રાજ્યમાં ગૌ હત્યા મોટા પાયે થઈ રહી છે અને વારંવાર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. પોલીસને આવા ગાય હત્યારાઓ સામે મ.કો.કા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી ગૌ હત્યા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આજથી 3 દિવસ એટલે કે 23 માર્ચ સુધી બેંગ્લોરમાં યોજાશે. સંઘવાળા મોહનજી ભાગવત, સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, સંગઠનના વિવિધ પ્રાંતના પદાધિકારીઓ તેમજ સંઘ સાથે સંકળાયેલા 32 સંગઠનોના સભ્યો પણ જોડાશે. સંઘના 100 વર્ષ પૂર્ણ થવા, પંચ પરિવર્તન સહિત ઘણા મહત્વના મુદ્દે વિચાર મંથન થશે. કેન્દ્રીય બજેટ 2025-26 લોકસભામાં પસાર થશે. ભાજપ તેમજ કોંગ્રેસે તેમના તમામ સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. આજે લોકસભામાં ગિલોટીનનો ઉપયોગ પણ થઈ શકે છે, જેનો મતલબ થાય છે કે નાણાકીય કામકાજને એકી સાથે લાવી ઝડપથી પસાર કરવા. ખેડૂત આંદોલનને કારણે છેલ્લા 13 મહિનાથી બંધ હરિયાણા પંજાબની શંભુ બોર્ડર ફરી ખુલી ગઈ છે અને વાહનોની અવરજવર બંને તરફથી શરૂ થઈ ગઈ છે. 19 માર્ચે રાત્રે પોલીસે શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોને હટાવ્યા હતા. ઘણી જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં 2 એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓ માર્યા ગયા. પહેલું એન્કાઉન્ટર બીજાપુર દંતેવાડા બોર્ડર પર અને બીજું કાંકેર નારાયણપુર બોર્ડર પર થયું. બીજાપુરમાં 26 અને કાંકેરમાં 4 નક્સલીઓ માર્યા ગયા છે. બીજાપુરમાં એક ડીઆરજી સૈનિક પણ શહીદ થયા છે. કેન્દ્ર સરકારે 54,000 કરોડના સંરક્ષણ સાધનોના સોદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત નૌકાદળ માટે એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ, T-19 ટેન્ક માટે નવા એન્જિન અને વરુણાસ્ત્ર ટોર્પીડો ખરીદવામાં આવશે. આ સાથે 7,000 કરોડના ખર્ચે 307 અદ્યતન તોપ ખરીદવામાં આવશે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થઈ ગયું છે. યાત્રા પર આવવા માંગતા તમામ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 30 એપ્રિલથી યાત્રાની શરૂઆત થશે. દર્શન માટે ટોકન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પહેલા ગંગોત્રી યમુનોત્રીના કપાટ ખુલશે. એલોન મસ્કના સોશિયલ પ્લેટફોર્મ એક્સે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના અધિકારીઓ એક્સ પરની સામગ્રીને અવરોધિત કરી રહ્યા છે, જે આઈટી કાયદાની કલમ 79(3)B નો દુરુપયોગ છે. અફઘાનિસ્તાનની ધરા ફરી ધ્રુજી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 160 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ફેબ્રુઆરી અને માર્ચ મહિનાથી અફઘાનિસ્તાનમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. સાબરકાંઠાના ખેડ બ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામે આવેલા આઈપીએસ રવિન્દ્ર પટેલના ઠેકાણાઓ પર સેબીની ટીમ ત્રાટકી હતી. નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતના બાબતે તપાસ થઈ રહી છે. શેરબજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરની આશંકા સેવામાં આવી રહી છે. રાજ્યમાં 2 દિવસ બાદ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી 2 દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ગરમી વધશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાના પરિણામો પહેલા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવાઈ છે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. 12 સાયન્સમાં મેથ્સ અને કેમિસ્ટ્રીમાં 1 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. પ્રશ્ન ખોટા પૂછાયા હોવાને કારણે ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. આજે વિધાનસભા ગૃહની બેઠકનું આયોજન કરાયું છે, જેમાં પ્રશ્નોત્તરી કાળથી આ બેઠકની શરૂઆત કરવામાં આવશે. ઉદ્યોગ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવનાર છે, જેમાં નાગરિક ઉડ્ડયન, શ્રમ રોજગાર વિભાગના પ્રશ્નો પર પણ
ગહન ચર્ચા કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરી દેવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ આશરે 1.26 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 2 નાઇજીરિયન લોકોની અટકાયત કરી છે. તેઓ મુંબઈથી કાર મારફતે ડ્રગ્સ લઈને વાપી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. મુંબઈના શખ્સે માદક પદાર્થનો જથ્થો વાપી મોકલવા માટે આપ્યો હતો.